થરામાં જૂના પોલીસ ક્વાર્ટર્સ અને ભક્તિનગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસે તે પહેલા તાત્કાલિક નિકાલ કરાયો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ ભક્તિનગર સોસાયટીમાં વરસાદી પાણીથી પાવાપુરી સોસાયટી આગળ ભક્તિનગર વિસ્તારમાં પાણી ભરાઈ જતા ગરનાળું ચોકઅપ થઈ ગયેલ। નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશીને જાણ થતાં ગરનાળું તાત્કાલિક ખુલ્લું કરાવી પાણીનો નિકાલ કરાવ્યો। સમગ્ર ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ભક્તિનગર સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। ગુરુવારની વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતા સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ચીફ ઓફિસર તાત્કાલિક સ્ટાફ સાથે આવી જતા પાણીનો નિકાલ કરાયો। ત્યારે બીજી તરફ થરા નેશનલ હાઈવેની સર્વિસ રોડ પર આવેલ ડ્રેનેજ ચોક થઈ જવાથી સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયેલ હતા, જેના લીધે લોકોને ખૂબ જ અગવડ પડી। જે પાણીના નિકાલ માટે ચીફ ઓફિસર બાબુભાઈ એમ જોશી દ્વારા પોલીસ ક્વાર્ટર તરફ જે બમ્પ કરવામાં આવેલો હતો તે જેસીબી દ્વારા તાત્કાલિક અસરથી તોડી નાખવામાં આવેલ અને સર્વિસ રોડ ઉપર પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ। આમ ચીફ ઓફિસરની કુનેહ બુદ્ધિથી એક બાજુના સર્વિસ રોડ પર ભરાયેલ પાણીથી લોકોને હાશકારો મળ્યો અને લોકોએ રાહતનો દમ ખેંચ્યો। તેમજ સર્વિસ રોડ પર આવેલ તમામ દુકાનદારોએ ચીફ ઓફિસરની કામગીરીની સરાહના કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ।